આજે શિક્ષક દિન નિમિત્તે આપ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામના. એક વાત ચોક્કસ છે કે શિક્ષક બનવું એ ખરેખર એક આપણા સદનસીબની વાત છે, સદભાગ્યની વાત છે. ઈશ્વરની આપણા ઉપર કંઈક એવી કૃપા છે કે જે આપણા માટે એ આશીર્વાદરૂપ છે. કેમ કે એટલું મોટું આપણું સ્થાન છે કે આપણને એવું કાર્ય મળ્યું છે કે આપણે શિક્ષક તો છીએ, પણ આપણી માટે કદાચ એ આજીવિકાનું સાધન એક સાઈડ છે ખરું, પણ એને ગુણ માનીએ તો એક સમાજ સેવાનું કામ પણ છે. આપણા હાથમાં ભારતનું ભવિષ્ય ઘડાય છે. કહેવાય છે કે કેમ કે હું પણ એક પ્રિન્સિપાલની સાથે સાથે શિક્ષક પણ છું, એટલે મને શિક્ષક તરીકેનો પૂરેપૂરો અનુભવ છે. એટલે કે એ કહેવામાં આવ્યું છે કે ભારતનું ભવિષ્ય એના વર્ગખંડોમાં ઘડાય છે. તો આપણે ઘડતર કરવાનું છે. આપણે આજે જોઈએ છે કે માતા પિતા છે તો પોતાના જ બે બાળકોને સાચવવા કે ઘડતર કરવું તો એના માટે અત્યારે અઘરું કાર્ય થઈ જતું હોય છે. જ્યારે શિક્ષકમાં તાકાત છે કે વર્ગમાં એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓનું એક સાથે ઘડતર સારી રીતે કરી શકે છે. તો આ એક આપણા માટે ગૌરવની બાબત છે. આજનો જે શિક્ષક જોઈએ તો એના માટે આપણે વિચારીએ કે શિક્ષકમાં કયા ગુણો એવા હોવા જોઈએ કે જે પોતાના કાર્યને દીપાવી શકે, પોતાના સ્થાનને દીપાવી શકે. તો એના માટે સૌથી પહેલું જો જોઈએ તો શિક્ષકમાં સૌથી મહત્વનો ગુણ જો કોઈ હોય તો એ છે લાગણી, આત્મીયતા. જ્યારે આત્મીયતા અને લાગણી હશે તો જ એ શિક્ષક કહેવા માટેના એનામાં યોગ્યતા છે. નહીતર એ કોઈ દિવસ શિક્ષક બની શકે, શ્રેષ્ઠ સારો શિક્ષક નહીં બની શકે. શિક્ષણ માત્ર મહત્વનું નથી. આપણે જાણીએ છીએ કે બધી માહિતી જ્યારે આપણે ભણાવી દઈએ છીએ એ તો હવે ગૂગલ ઉપરથી પણ બધું મળી જ જાય છે, પણ આપણે બાળકમાં જ્યારે એ હૃદય સુધી પહોંચવાનું છે, મન સુધી પહોંચવાનું છે, અને જે શિક્ષક બાળકના હૃદય સુધી પહોંચી શકે ત્યારે જ એ પોતાની વાત છે એ બાળકને સાચી અને સારી રીતે સમજાવી શકે છે. આજે નાનું એવું બાળક હશે, જ્યારે પોતાની માનો છેડો મૂકી અને સ્કૂલ સુધી આવ્યો હશે, શરૂઆતમાં ખૂબ રડતો હશે. એ શિક્ષકને ઘણું બધું એની સાડી ખેંચતો હશે, એને ઘણી વખત એને ટાપલી પણ મારી લેતો હશે, ખૂબ રડતો હશે, મારે મમ્મી પાસે જવું છે. પણ એ શિક્ષકની ધીરજ છે, એની આત્મીયતા છે, અને ધીમે થતા એને પોતાના તરફ વળતા વાર લાગતી નથી અને એ પૂરેપૂરો શિક્ષક તરફ વળી જાય છે. ત્યાર પછીથી એ એટલો બધો શિક્ષકથી પ્રભાવિત હોય છે કે એ બાળક છે એ સ્કૂલે તો ઠીક, ઘરે ગયા પછી પણ શિક્ષકનું અનુકરણ કરે છે. ઘણી વખત 4-5 બાળકો સાથે મળી અને શિક્ષક રમતા હોય છે, અને જ્યારે એ રમતા હોય છે એના ઉપરથી આપણે પણ એને જાણી શકીએ કે જ્યારે રમતા હશે અને એનો જે ભાવ હશે, રમવામાં એનો જે રીતનો વ્યવહાર હશે, એના ઉપર શિક્ષકનો વ્યવહાર બાળક પ્રત્યે કેવો છે. કેમ કે કોઈ શિક્ષક કદાચ એવા હોય કે ભાઈ બહુ ગુસ્સો કરતા હશે, ક્યારેક એમ કે બેસી જા, આમ કર, તો એ રીતે બાળક બોલતો હશે. હશે તો એ રીતે એની રજૂઆત હશે. તો આવી રીતે બાળક છે એ શિક્ષકના પહેરવેશથી માંડી બોલી ચાલી પૂરેપૂરો એના ઉપર પ્રભાવ હોય છે, અને જે શિક્ષક ધારે તે બાળકને કરી શકે છે. એટલે ચાણક્યે કીધેલું છે કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, કેમ કે પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में પલતે हैं. તો સાચી જ વાત છે કે એ સાધારણ હોય જ ન શકે, કેમ કે એ ધારે તે ફળ બાળકને લઈ શકે છે. બાળક માટે ધારે તે ઉપર છે, એનામાં એ શક્તિ છે, અને એ શક્તિને ઉજાગર કરવા માટેના શિક્ષકના જે પ્રયત્નો છે એ પ્રયત્નો જો સતત અને અવિરત રહીએ તો આ દેશનો ઉદ્ધાર થતા કોઈ રોકી નહીં શકે. આજે જો જોઈએ તો કદાચ એવું કહી શકાય કે દેશને આગળ લઈ આવવામાં સૌથી મોટો જો ફાળો હશે તો એ શિક્ષકનો હોઈ શકે. અને એ બાળક, નાનું એવું બાળક છે, જ્યારે શિક્ષકથી પ્રભાવિત હોય તો ત્યારે ઘણી વખત એના પેરેન્ટ્સ પણ શિક્ષક પાસે આવી જતા હોય કે મેડમ આને કહેજો કે જમતો નથી, વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે, ટીવી વધારે જોવે. તો આવા માટે કહીને જતા હોય અને પછી જ્યારે બાળકને બોલાવીને કહે છે ત્યારે બાળક પૂરેપૂરું માનતો હોય. માનો કે મારો જ એક અનુભવ કહું તો આજથી 15-17 વર્ષ પહેલા કે જ્યારે પ્રાથમિકમાં હું હતી, પ્રાથમિકનું સંભાળતી હતી, ત્યારે એ 5-6 વર્ષનો અને એના મમ્મી કહી ગયા હતા કે મેડમ એને કહેજો ને કે જમતોય નથી અને રાત્રે એ બહુ મોડો સૂવે છે અને સિરિયલ જોવે છે. એટલે મેં એને બોલાવ્યો કે બેટા તું આજથી તારે રોજે 2 રોટલી જમવાનું છે.
કે હા મેડમ કાંઈ વાંધો નહીં. ત્યાર પછી મેં એને એમ કીધું કે તારે રોજ 9:30 સુઈ જવાનું છે. એટલે એ પણ એને હા પાડી, હા કંઈ વાંધો નહીં. બીજા દિવસે ફરી પાછો મેં એને બોલાવ્યો કે બેટા તું જમ્યો હતો? તો કે હા જમી લીધું હતું. અને 9:30 સુઈ ગયો હતો? તો કે હા મેડમ હું સુઈ ગયો હતો. ત્યાર પછી મને એ વખતે હું એને કહેતા ભૂલી ગઈ હતી કે ટીવી નહીં જોવાનું. તો પછી મને ત્યારે યાદ આવ્યું કે તો પછી તે ટીવી તો ન જોયું ને, કેમ કે 9:30 સુઈ ગયા એટલે કઈ ટીવી જોવાનો સમય આવે નહીં. ત્યારે એ બાળક એવું બોલ્યો હતો કે ના મેડમ એ તો મેં બીજા દિવસે રિપીટમાં જોઈ લીધી બપોરે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે જેટલું પણ કહીએ છીએ એટલું કરે છે. અને બાળકના ઘડતરમાં જ્યારે આપણે આવું કંઈ સારો એવો રોલ ભજાવશું ત્યારે આપણને આત્મસંતોષ છે, આત્મગૌરવથી આપણે કામ કરીએ છીએ. શિક્ષક હંમેશા જેટલો દોડતો રહેશે એટલો વિદ્યાર્થી પણ પાછળ દોડતો રહેશે. શિક્ષક જો જરા પણ આળસ કરશે ત્યારે અને ક્લાસમાં જઈને જ્યારે શિક્ષક બેસી જાય છે ત્યારે આટલા બધા બાળકોનું, આટલા બધા વિદ્યાર્થીનું ભવિષ્ય કદાચ સૂઈ જતું હશે એવું પણ આપણે કહી શકીએ. શિક્ષક કેટલું સારું પરિણામ લઈ આવી શકે એ તાકાત જો આપણે જોઈએ તો ચાણક્ય તો આપણને બધાને ખ્યાલ છે કે એક સાવ એકદમ કાંઈ પણ વગર એ બાળક હતો, નાનો એવો 10-12 વર્ષના ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યારે એનામાં જે હીર જોયું ચાણક્યએ, અને એની પાસે કોઈ પણ પ્રકારના પીઠબળ વગર, નહીં રાજ્ય, નહીં કોઈ પીઠબળ, નહીં કાંઈ, માત્ર ને માત્ર એક શૂરવીર માતા સિવાય કશું જ નહોતું. અને એવા વખતે ચાણક્યએ એની આંગળી પકડી અને ચંદ્રગુપ્ત મૌર્ય રાજા એને બનાવી દીધો. આ શિક્ષકની તાકાત છે. શિક્ષક ધીરજવાન હોવો જોઈએ, કેમ કે એક કોઈ પણ પરિણામ લઈ આવવા માટે ખૂબ ધીરજ રાખવી પડતી હોય. આજે કોઈ નબળું બાળક છે, કોઈ અણસમજુ બાળક છે, કોઈ તોફાની બાળક છે, કોઈ વ્યસની બાળક છે, તો તરત એને સુધારી શકાતું નથી. એના માટે ધીમે ધીમે ધીરજ રાખી અને એની પાસેથી પરિણામ મેળવી શકાય છે. ત્યારે આપણે જોઈએ, એક વાત કહું કે મદન મોહન માલવિયા જે તે વખતે શિક્ષક, અને ત્યારે એણે એવું નક્કી કર્યું કે આપણા દેશમાં યુનિવર્સિટી નથી અને ઉચ્ચ અભ્યાસ માટે લોકોને, વિદ્યાર્થીઓને વિદેશ જવું પડે છે. તો એવું કંઈક કરું કે આપણે ત્યાં યુનિવર્સિટીની સ્થાપના હું કરી શકું. એના માટે એને જે આર્થિક સહયોગ જોઈએ એના માટે એણે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું. અને એના માટે એક દિવસ સવારમાં એક શેઠિયા હતા મોટા, એની પાસે જાય છે સવારના પોરમાં કે ભાઈ મને કંઈક મારી યુનિવર્સિટી માટે દાન આપો. ત્યારે એ શેઠ છે ના પાડે છે કે ના ના હું કંઈ અત્યારે આપતો નથી, તમે નીકળો. વળી પાછા કહે છે કે કંઈક તો આપો, કંઈક તો આપો. આમ વારંવાર કહેવાથી શેઠિયાને એકદમ ઘણી વખત તો ના પાડી, શા માટે તમે આમ કરો છો? અને ત્યારે એને એક તમાચો મારી લે છે. ત્યારે મદન મોહન માલવિયા જરા પણ ગુસ્સા વગર એને કહે છે કે તમાચો તો તમે મને આપ્યો છે, પણ મારી યુનિવર્સિટી માટે તો કંઈક આપો. ત્યારે આવી જ્યારે ધીરજ હોય ત્યારે શિક્ષક કંઈક કરી શકતા હોય છે. અને ત્યાર પછી એક મુસ્લિમ રાજા પાસે જાય છે કે ભાઈ તમે મને આ યુનિવર્સિટીમાં સહયોગ આપો. ત્યારે એ ના પાડે છે એટલા માટે કે ભાઈ તમે આ હિન્દુ યુનિવર્સિટી છે, હું આપી દઉં મને વાંધો નથી, પણ એનો ખોટો મેસેજ છે, હું આ ન આપી શકું, કેમ કે હિન્દુ યુનિવર્સિટીમાં દાન હું ન આપી શકું. ત્યારે એ કહે છે કે કંઈ વાંધો નહીં. અને મદન મોહન માલવિયા સવારમાં જ્યારે એ રાજા દાન આપતા હોય છે ત્યારે દાનની લાઈનમાં ઊભા રહી જાય છે. એના હાથમાં જ્યારે 5 રૂપિયા મૂકે છે ત્યારે એ રાજાનું ધ્યાન પડે, ઓહો તમે અહીંયા? ત્યારે કહે છે કે જો મારી યુનિવર્સિટીમાં તમારું નામ ન હોય તો એ મને ન ગમે, એટલા માટે આ 5 રૂપિયા છે હું તમારા નામથી લખીશ. આમ આ મદદ પ્રયાસ હતો, પ્રયત્ન હતો, ધીરજ હતી અને એ કાર્ય એ સારી રીતે કરી શક્યા. એમ એક શિક્ષક છે એ છે, અને એટલે જ આ એક વિદ્યાર્થી હશે એનામાં એક શક્તિ જ્યારે ઉજાગર કરવી એ શિક્ષકના જમણા હાથનો ખેલ છે. અને કોઈ પણ એનામાં જે શક્તિ હોય એને દબાવી દેવી એ પણ શિક્ષકનો ડાબા હાથનો ખેલ ગણી શકાય. કેમ કે શિક્ષકના એક વચનની, એક વાક્યની એટલી બધી કિંમત હોય છે, એટલી બધી અસર હોય છે વિદ્યાર્થી ઉપર કે એનો કોઈ મૂલ્ય જ નથી. એટલે હંમેશા શિક્ષક બની અને એક શ્રેષ્ઠ શિક્ષક બની એક વિદ્યાર્થીઓનું જે ઘડતર આપણે કરીએ છીએ એ ઘડતર આપણે હંમેશા કરતા રહીએ. એ શિક્ષકનો શ્રેષ્ઠ ધર્મ છે, નિષ્ઠા છે, પ્રામાણિકતા છે, શીલવાન છે. આવા જ્યારે શિક્ષક હશે ત્યારે એ દેશની અંદર ઉદ્ધાર થશે અને વિદ્યાર્થીઓને જે મળશે એના આશીર્વાદ, એની પાસેથી માન સન્માન જે મળશે એ આપણને આપણા માટે એક ખજાનો ભરાશે, એ વાત ચોક્કસ છે.